ખાંડના સાકરના ચાસણી લેવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું દાણેદાર મોહનથાળ। તેના માટે આપણે એક વઘારિયામાં 2 ચમચી ઘી લેશું અને 2 ચમચી દૂધ લેશું। તેને સરસ રીતે ગરમ કરી લેવાનું છે। એક વાસણમાં 2 વાટકી ચણાનો લોટ એડ કરીશું અને જે મિશ્રણ ગરમ કરીને રાખ્યું તે તેમાં એડ કરીને સરસ ધાબો દઈ દઈશું। 10 મિનિટ પછી ચણાથી આ રીતે ચાળી લેવાનું છે। આપણો સરસ મજાનો દાણેદાર ચણાનો લોટ તૈયાર છે। એક પેનમાં 1 વાટકી ઘી એડ કરીશું અને જે ચણાનો લોટ તૈયાર કરીને રાખ્યો છે તે તેમાં એડ કરીને સરસ રીતે શેકી લેવાનો છે। સરસ સ્મેલ આવવા માંડે અને આ રીતનો કલર થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું। હવે આપણે તેમાં 2 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે, જેથી કરીને તેનું ટેક્સચર છે તે સરસ દાણેદાર આવશે અને કલર પણ સરસ આવશે। હવે આપણો મોહનથાળ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં 1 વાટકી જેટલો ગોળ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં તેને આ રીતે ઢાળી દેવાનો છે। કાજુ અને પિસ્તાની કતરણથી આપણે તેને ગાર્નિશ કરીશું। હવે આપણે તેને સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાનું છે। આપણો સરસ મજાનો દાણેદાર મોહનથાળ તૈયાર છે। તહેવારોમાં આ મોહનથાળ એકવાર જરૂરથી ટ્રાય કરજો। લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।